ગુડ મોર્નિંગ વિદ્યાર્થી. આજે આપણે ધોરણ 12માં યુનિટ નંબર 3માં રીડ નંબર 1 જોઈ ગયા છીએ અને અત્યારે આપણે રીડ નંબર 2 જોવાનું રહેશે. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એના જેવો જ આપણે આગળ પણ ટૉપિક જોઈ ગયા છીએ. મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારા તણાવને પ્રતિબંધિત કરો અથવા મેનેજ કરો કે એને નિયંત્રિત કરો. તો એના જ જેવો જ લેસન બીજો યુનિટ નંબર રીડ 2 જોઈશું. રીડ 2માં આપણે આગળ જોઈશું સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એટલે કે આપનો જે સ્ટ્રેસ એટલે કે તણાવ એને કંટ્રોલ કાબૂમાં લેવો માટેની કયાતો એટલે કે તણાવને નિયંત્રણ કરવા માટે કઈ કઈ એક્સરસાઇઝ કરવાની હોય છે તેના વિશેનો રીડ આપણે જોવાનો રહેશે. તો આપણે આગળ જોઈશું. તો રીડની શરૂઆત કરીશું. સૌ પ્રથમ જોઈશું આપણે શોર્ટ મેડિટેશન એટલે કે આપનો જે સ્ટ્રેસ એટલે કે તણાવ એને આપણે કાબૂમાં લેવા માટે કે નિયંત્રણમાં રાખવા માટે કઈ કઈ કવાયતો કરવી જોઈએ તેના વિશે પગલાં અહીં આપવામાં આવેલા છે. તો શોર્ટ મેડિટેશન એટલે કે ટૂંકું, મેડિટેશન એટલે કે ધ્યાન, ટૂંકું ધ્યાન. તો જોઈશું મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. ફર્સ્ટ લાઇનમાં એવું જણાવવામાં આવ્યું છે કે મેક યોર સેલ્ફ તમે તમારી જાતે કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક સ્થિતિમાં બેસો. એન્ડ ક્લોઝ યોર આઈઝ એટલે કે તમે આરામદાયક સ્થિતિમાં આવો અને આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કામનેસ. ચૂઝ એટલે કે પસંદ કરો. ચૂઝ અ વર્ડ કોઈ પણ એક શબ્દ, તમને જે શબ્દ આવડે તેવો શબ્દ તમે કોઈ ચૂઝ કરો, પસંદ કરો. એન્ડ સિમ્બોલાઇઝ કામનેસ અને એવું તમારે અનુભવ કરવાનું છે કે કામનેસ એટલે કે શાંતિ શબ્દ તમારે એક શબ્દ પસંદ કરવાનો રહેશે. સિમ્બોલાઇઝ એટલે કે ના બદલામાં કે પ્રતીક સ્વરૂપે એક રજૂ કરવાનું રહેશે. ટુ યુ હાર્મની, ટ્રેન્ક્વિલિટી એન્ડ સેરેનિટી કે એના માધ્યમથી તમે પસંદ કરો છો એના માધ્યમથી સાનુકૂળતા, માનસિક સ્વસ્થતા અને ગંભીરતા એ શાંતિ, રાહત આટલા શબ્દ તમારે એક સિમ્બોલાઇઝ સ્વરૂપે પસંદ કરવાના રહેશે. ત્યારબાદ મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. મેડિટેટ ઓન ચૂઝન વર્ડ એટલે કે પસંદ કરાયેલા શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરો. મેડિટેટ મીન્સ ધ્યાન કેન્દ્રિત કરવું અથવા ચિંતન કરવું. વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ. વિઝ્યુલાઇઝ મીન્સ એ શબ્દોને તમારે વિઝ્યુલાઇઝ કરવાનું રહેશે એટલે કે મનમાં તમારે એ શબ્દ સંકળાયેલા હોય એ શબ્દમાં મનોમન કલ્પના કરવાની રહેશે કે આ શાંતિ શબ્દને સ્પષ્ટ કરતી હોય તેવું માનસિક ચિત્ર તમારે તૈયાર કરવાનું રહેશે. મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ. જો તમે તમારી અંદર સંવાદિતા કે માનસિક શાંતિનો અનુભવ કરો તો કેવો અહેસાસ થાય એવી કલ્પના કરવામાં પણ તમે થોડોક સમય ગાળી શકો છો. વિઝ્યુલાઇઝ મીન્સ મનોમન આપણે એને અહેસાસ કરવાનો રહેશે. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ. તમારે કેટલોક સમય એમાં ગાળવાનો રહેશે. ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઇક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મોનિટી ઓર ટ્રેન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. આ શબ્દના
માધ્યમથી તમારે એને વિઝ્યુઅલાઇઝ કરવાનું રહેશે, અહેસાસ કરવાનો રહેશે. ત્યારબાદ ઓપન યોર આઈઝ અગેન. આ પોઝિશનમાંથી આપણે તમારી જે આંખો છે એને ફરી તમારે ઓપન કરવાની રહેશે, આંખો ખોલવાની રહેશે. ત્યારબાદ શોર્ટ મેડિટેશન. હવે બીજું તમારે એક ટૂંકું અંતર ધ્યાન કરવાનું રહેશે કે લઘુ ધ્યાન કરવાનું રહેશે. એમાં જોવાનું રહેશે પિક અ મટીરિયલ સચ ઇઝ ડ્રેસ, ફેબ્રિક, અ સ્ટોન, અ પાઇસ ઓફ ફૂડ ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ. પિક અ મટીરિયલ. પિક અ મટીરિયલ એટલે કે કોઈ પણ એક કપડનું, પથ્થર, લાકડાનો ટુકડો કે તમને ગમે તે કોઈ પણ એક પદાર્થ તમારે લેવાનું છે. આટલી જે વસ્તુ આપી છે એમાંથી તમારે એક ટુકડો લેવાનો રહેશે. એનીથિંગ એલ્સ મીન્સ તમને ગમે તે વસ્તુનો ટુકડો લેવાનો છે. વિથ યોર આઈઝ ક્લોઝ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. આંખો બંધ કરીને આ પદાર્થની રચના સ્પર્શ કરી તપાસવાનું રહેશે. એટલે કે આંખો બંધ કરીને એનું તમારે નિરીક્ષણ કરવાનું રહેશે. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ. સ્પેન્ડ એટલે ગાળવું, એટલીસ્ટ 2 મિનિટ્સ, આમ લગભગ 2 મિનિટ કરતા રહેવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈશું ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. ઓક્સિજન હીટ એટલે કે વિશેષ પ્રાણવાયુ. તમારા મગજને વિશેષ પ્રાણવાયુ આપવાનો રહેશે અથવા ઉર્જાવાન બનાવવાનું રહેશે. હાફ ધ પ્રોબ્લેમ્સ વિથ બીઇંગ સ્ટ્રેસ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. Half the problem. તણાવયુક્ત રહેવા અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ હોવાની અડધી સમસ્યા તો તમારો મગજને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળે એ રીતે તમારે ઊંડો શ્વાસ લેતા નથી એ છે. એટલે કે અડધી સમસ્યા આપણી અમુક સમયે શ્વાસ અડધો લેતા હોઈએ છીએ કે એનું બ્રેથિંગ થોડુંક ડીપલી લેતા નથી, એટલે કે ઊંડા શ્વાસ લેતા નથી. એમાંથી અડધી સમસ્યા તો તમારી એ જ છે. તો એના માટે આપણે પૂરતા પ્રમાણમાં ઊંડે સુધી શ્વાસ લેવાના રહેશે. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ ઓર ઓનલી બ્રેથ ઇન અ શેલો વે યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. વેન વી ગેટ સ્ટ્રેસ. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ કે કોઈ ટેન્શનમાં હોઈએ છીએ ત્યારે આપણા ફેફસાનો માત્ર ઉપરના ભાગનો ઉપયોગ કરીને કાં તો આપણે શ્વાસ રોકી રાખવા અથવા ઉપર છલ્લો શ્વાસ લેવા ટેવાઈએ છીએ. એટલે કહેવાનો મતલબ કે આપણે જ્યારે કોઈ પણ તણાવમાં હોઈએ છીએ ત્યારે કે અથવા આપણે કોઈ સ્ટ્રેસને કાબૂમાં કરી શકતા નથી તેવા સમયમાં આપણે ઉપર છલ્લો શ્વાસ લેતા હોઈએ છીએ. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ એટલે કે ઉપરના શ્વાસ રોકીને ઉપર છલ્લો શ્વાસ લેવા ટેવાયેલા છીએ. ઇન ઓર્ડર ટુ ડીપેન એટલે કે ઊંડા શ્વાસ લઈને પ્રાણવાયુને છેક મગજની અંદર સુધી પહોંચતો કરવા માટે 2 મિનિટ માટે નીચેનો મહાવરો કરો. યોર બ્રીથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેઇન અગેન. ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. એના માટે તમારે 2 મિનિટ માટે નીચે પ્રમાણે એક એક્સરસાઇઝ આપવામાં આવેલી છે એ તમારે રહેશે. ઓકે, સૌ પ્રથમ શું કરવાનું છે? રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. રબ એટલે કે ઘસવું. તમારા બંને હાથને એકાદ ક્ષણ માટે, ફોર અ મોમેન્ટ એટલે કેટલીક ક્ષણ માટે તમારે બંને હાથ ઘસવાના રહેશે. એનાથી તમારે ઉર્જા પ્રાપ્ત થાય છે અને ઉર્જા મળે છે.
Place your palms one on top of the other on the area just below your navel. Breathe consciously into your belly, making your palms rise every in-breath. Place your palm. આપણા બંને હાથ ઘસ્યા પછી તમારી જે હથેળીઓ છે નાભીની નીચેના ભાગમાં તમારી એક હથેળીની ઉપર બીજી હથેળી મૂકવાની રહેશે. એરિયા જસ્ટ બિલો યોર નેવલ મીન્સ ડ્યુટી. આપણે જે ડ્યુટી જેને આપણે કહીએ છીએ એના ભાગ ઉપર આપણે મૂકવાનું રહેશે. ત્યારબાદ બ્રેથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી. બ્રેથ કોન્શિયસલી એટલે કે દરેક શ્વાસે તમારી હથેળીઓ ઊંચી થાય એ રીતે સભાનતાપૂર્વક તમારા પેટમાં શ્વાસ ભરો અને કાઢો. શ્વાસ તમારે લેવાના છે અને શ્વાસ તમારે ઇન આઉટ એટલે કે બહાર કાઢવાના છે. ઇમેજિન બ્રેથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. ઇમેજિન મીન્સ કલ્પના કરવાની રહેશે કે તમારા મગજમાં પ્રાણવાયુ જઈ રહ્યો છે તેવી એક તમારે ઇમેજ ઊભી કરવાની છે, કલ્પના કરવાની છે. ત્યારબાદ બીજો ટોપિક ધ ક્રાઉન પુલ. ક્રાઉન પુલ એટલે કે શ્વાસની ઉપરની તરફ ખેંચવાની પ્રક્રિયા. આગળ જોઈશું. વેન વી બ્રેથ there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebral fluid to move freely through the spinal column and the skull. When we breathe, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપડીના હાડકામાં અતિ સૂક્ષ્મ એવી હલચલ થતી હોય છે, જેને પરિણામે કરોડ અને ખોપડીમાં મગજના ભાગમાં મગજ તથા કરોડ માટે થતો સ્ત્રાવ છૂટથી થવા લાગે છે. ક્રેનિયલ બ્રોન એટલે કે આપણા મગજના સ્નાયુઓ અને સ્કૂલ એટલે કે ખોપડી એને અસર થતી જોવા મળે છે. વેન ટેન્સ અવર્સ અપસેટ એન્ડ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ, ધીસ કેન રિઝલ્ટ in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. When tensed, જ્યારે તણાવમાં હોઈએ ત્યારે કે અશાંત હોઈએ ત્યારે આપણે પૂરતા પ્રમાણમાં ઊંડો શ્વાસ લેતા નથી, એટલે કે ઉપર છલ્લો શ્વાસ લેવાયેલા આપણે હોઈએ છીએ. સો ધેટ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. જેને પ્રમાણે સો ધેટ ફ્લુઇડ એટલે કે અવર જવર થવી કે જેને પરિણામે આપણું જે ખોપડીના હાડકાં કે એકબીજા સહજ ચોંટી ગયેલા હોય છે તો તેવા સમયગાળા દરમિયાન આપણે સર્ક્યુલેટરી એટલે કે લોહીનું પરિભ્રમણ થતું નથી. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ cerebral fluid in a positive way. એટલે કે ક્રાઉન પુલ એટલે કે ઉપરનું તરફ ખેંચાણ મગજ તથા કરોડને લગતા સ્ત્રાવ પર હકારાત્મક અસર પહોંચાડે છે. પોઝિટિવ મીન્સ હકારાત્મક રીતે એને અસર થતી જોવા મળે છે. ઇટ હેલ્પ્સ calm your nervous system and can also often take away a headache or stress-induced stomach as well as helping you think clearly. It helps એટલે કે તે તમારા સ્વાસ્થ્યને કે ચેતાતંત્રને સ્વસ્થ કરે છે. તે એટલે કે શ્વાસને આપણે ડીપલી લેવું એની વાત કરવામાં આવી છે. તેમજ માથાનો દુખાવો કે તણાવને લીધે થયેલ પેટનો દુખાવો પણ દૂર કરે છે. અલબત્ત તમને સ્વસ્થપણે વિચારવામાં પણ મદદ કરે છે. પોઝિટિવલી થિંકિંગ કરવામાં પણ એ હેલ્પરૂપ થતું હોય છે. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક combs on top of your head so that your place both of your hands એટલે કે આગળ જોઈએ. તમારી ટચુકડી આંગળીઓ આગળના ભાગે એટલે કે વાળની કોરેને અડે તે રીતે કાંસકાની જેમ ફોલાવી તમારા બંને હાથ તમારા માથાના
ઉપરના ભાગમાં એટલે કે હેડના પાર્ટ જે છે આપનો હેડનો, ત્યાં આપણે બંને હાથ મૂકવાના રહેશે. ત્યારબાદ આગળ જોઈશું આપણે